રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024ના રોજ લાગેલી વિનાશક આગમાં 27 લોકોના મોત થયા હતા, જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેમ ઝોન યોગ્ય આગ અને મકાન ઉપયોગ મંજૂરીઓ વિના કાર્યરત હતા, જેમાં અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ટીપીઓ તરીકે મનસુખ સાગઠિયા કથિત રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા અને તેને કાર્ય ચાલુ રાખવા દીધું, જે ફરજમાં બેદરકારીને કારણે ફોજદારી આરોપો ઊભા થયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મેના અંતમાં સાગઠિયાની ધરપકડ કરી હતી. 27 મે 2024ના રોજ નકલી મીટિંગ મિનિટ્સ બનાવવા બદલ તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં ગેમિંગ ઝોન સામે ચાલી રહેલી કાર્યવાહીને કાયદેસર બનાવવા માટે સ્ટાફને સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. સેશન્સ કોર્ટે તેમની મુક્તિ અરજી 6 અન્ય લોકો સાથે ફગાવી દીધી હતી, પરંતુ અંતે તેમને સુપ્રીમ કોર્ટ તરફથી આજરોજ મુખ્ય આરોપી ટીપીઓ મનસુખ સાગઠિયાના જમીન મંજૂર તથા અનેક પરિવારો ન્યાયની આશા ખોઈ રહ્યા છે. ત્યારે ટીઆરપી અગ્નિકાંડમાં પોતાના ભાઈને ખોઈ દેનાર તુષાર ગોરેચાએ ન્યાયની આશા ખોઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. તુષાર અનિલભાઈ ગોરેચા. પહેલેથી માંગણી અમારી એક જ હતી કે અમને ગુજરાત સરકાર પાસે અમે અહીંયા અમને મળવા બોલાવ્યા હતા, ત્યારે પણ અમે માંગણી કરી હતી કે અમને અમારો એક વકીલ દેવામાં આવે. તમે કહો એ 2 નામ તમે દો, 2 નામ અમે દઈ, એમાંથી ગમે એક પાસ કરીને આપો. આટલા ટાઈમમાં હજી સુધીમાં એક પણ વકીલ અમને આપ્યો નથી. સેશન કોર્ટમાં ને હાઈકોર્ટમાં અમારો વકીલ છે, ત્યાં તો અમારી લડત ચાલુ છે. સુપ્રીમમાં અમારો વકીલ નથી, સુપ્રીમ કોર્ટમાં. એના હિસાબે આ એનો લાચારીનો ફાયદો લઈને અત્યારે જામીન મળવા માંડ્યા છે. વસ્તુ જે છે આમાં લડતમાં એક તો પહેલાં ફાડા પાડીને પીડિત પરિવારને બધાય નોખા કરી નાખ્યા, લડત નબળી કરી નાખી, અને અત્યારે જેમ મન પડે એમ આ વસ્તુમાં પ્રોગ્રામમાં કે ખબર છે આ બધા ભેરા થવાના નથી, એટલે એનો લાભ લ્યો. પ્રોગ્રામ પૂરો થઈ જશે, હવે 6 મહિનામાં કેસય પૂરો થઈ જશે. જામીન આ રીતના આવવા માંડે એના હિસાબે કોઈ લાગતું નથી કે હવે સુધીમાં અત્યારે હવે ન્યાય મળે, કારણ કે જે કાગળિયાને બધા છેડા કરવા હતા એને મળી ગઈ, પરમિશન દેવાવાળા હતા એને બધાને જામીન મળવા માંડ્યા. સમજી લેવાનું કે હવે કેસનું પતન જ છે, કારણ કે આમાં કાંઈ કોઈ જાતનું લાગતું નથી પૂરું થાય.